રાશિ મંડળની પ્રથમ રાશિની વાત કરીએ મિત્રો, મેષ રાશિ છે. અલય મેષ રાશિના અક્ષર છે સ્વામી એનો મંગળ છે. આજે માનસિક શાંતિ અનુભવાય તેવા સુંદર યોગ ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. થોડોક પૈસો બચાવી રાખજો, કારણ કે આજે ખર્ચનું પ્રમાણ વધી શકે તેવી સંભાવનાઓ પણ છે. નોકરિયાત વર્ગને સારો એક પ્રભાવ જોવા મળે, સારા સ્વભાવના કારણે આગળ લાભ થાય. વ્યવસાયમાં પણ ધનલાભની શક્યતાઓ દેખાય છે. નોકરી ધંધામાં સારી સફળતા આજે મેષ રાશિના જાતકોને મળવાની છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને થોડીક માનસિક પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર થોડીક વધારે મહેનત કરવી પડશે. ધંધામાં સામાન્ય ફાયદો દેખાય છે, મતલબ ધંધા ઉપર વિશેષ ધ્યાન રાખવું પડશે. આજે થોડીક નાણાકીય તંગી અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે. થોડું સાચવીને પૈસાની બાબતમાં કામકાજ કરજો. હવે મિથુન રાશિની વાત કરીએ, જેના અક્ષર ક, છ અને ગ છે. જે કંઈ પુરુષાર્થ કરીએ, પુરુષાર્થ ફળદાયી બનવાના છે. મતલબ કે કાર્ય પ્રત્યે શ્રદ્ધા રાખો, ફળ મળવાનું જ છે. આજે ઉચ્ચ અધિકારી વર્ગની એક સારી ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. પરેશાનીઓમાંથી મુક્તિ મળે એવા યોગ પણ બની રહ્યા છે. ધંધાની અંદર કોઈ નવી આવકના સ્ત્રોત પણ ઉભા થાય તેવી સંભાવનાઓ પણ મિથુન રાશિના જાતકોને આજે દેખાઈ રહી છે. જય ગણેશ. હલો. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. કોઈ પણ નવા કામકાજમાં સારા લાભની શક્યતાઓ કર્ક રાશિવાળા જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય, નવું કામકાજ કરવું હોય તો આજના દિવસ માટે સારો લાભ થશે. પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય તો કોઈ સારી તકો આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ દેખાય છે. વ્યવસાયની અંદર વૃદ્ધિ થાય, ધંધાની અંદર સારી આવક પ્રાપ્ત થાય. મતલબ આજનો દિવસ આ પ્રમાણે તો આપણો સારો દેખાઈ રહ્યો છે. સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને કામકાજની શરૂઆત હંમેશા ધીરજથી થાય તો વધારે સફળતા સારી પ્રાપ્તિ થશે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી. આજના દિવસ માટે ધ્યાન રાખવું પડશે. મિત્રો સાથે વૈચારિક મતભેદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને એના કારણે થોડોક માનસિક તણાવ રહેશે. થોડું સાચવીને કામકાજ કરજો. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને કામકાજની સફળતા માટે કદાચ થોડો સંઘર્ષ વધારે કરવો પડે. સ્વજનોથી પરેશાની રહે તેવી પણ સંભાવનાઓ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને દેખાય છે. કામકાજની અંદર મહેનત કરો, ધન પ્રાપ્ત ચોક્કસ થવાનું જ છે. કોઈ પણ રોકાણ માટે સમય સારો નથી. આજે થોડુંક સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ કાર્ય પહેલાથી જો આયોજન કરેલું હશે તો પૂર્વ નિયોજિત કામકાજમાં આજના દિવસ માટે સારી સફળતા મળવાની છે. ઓચિંતાનું કદાચ કોઈ પણ કામકાજ આવી પડે તો થોડા ઘાઘા થવાય તેવી સંભાવનાઓ છે. રોજગારમાં કોઈ નવી અને સારી તકો મળશે આજે. મતલબ બુદ્ધિશક્તિનો ઉપયોગ આજે કરી શકશો અને સાથે સાથે જેટલી મહેનત કરશો એ કરેલી મહેનતનું સારું પરિણામ પણ આજે ફળ પ્રાપ્ત થવાનું છે. આજનો દિવસ તમારા માટે સારો છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને કોઈ પણ કરજ, ઋણ દેવું હોય તો દેવામાંથી મુક્ત થવાય અથવા તો થોડી રાહત અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. શેર બજાર અથવા એવા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો સારા લાભની સંભાવનાઓ છે. વ્યવસાયમાં કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના યોગ બને. આવા સુંદર યોગો આજે બની રહ્યા છે વૃશ્ચિક રાશિના. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ. સંતાન વિષયક થોડીક તકલીફ આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ દેખાય છે. મહત્વના કામકાજમાં પણ કદાચ થોડોક વિલંબ થાય તેવી શક્યતાઓને નકારી શકાતી નથી. પણ આ સમયે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો. વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. ચલો મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? થોડી માનસિક બેચેની રહ્યા કરે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે મકર રાશિના જાતકોને દેખાઈ રહી છે. કામકાજની અંદર કદાચ મન ન લાગે એવી સંભાવનાઓ પણ છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. થોડી ઘરમાં અશાંતિનું વાતાવરણ પણ થાય. પણ આવા સમય શું કરવાનું? 3 કપૂર ગોટી લઈ લો, ઘીમાં સહેજ પલાળી અને મધ્ય જે બ્રહ્મ ભાગ કહેવાય ઘરનો, એ ભાગમાં પ્રગટાવી દો. ઘરની અંદર અશાંતિ હશે તો એ દૂર થશે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને શ અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને સુવિધાના સાધનોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. કુંભ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં પણ કોઈ નવી અને સારી તકો મળે. દરેક પ્રકારના કામકાજમાં એક સારી સફળતાના યોગ પણ બની રહ્યા છે. ધંધાકીય બાબતોમાં થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરજો, એના કારણે વધારે ખૂબ સારી સફળતા મળશે. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે મીન રાશિવાળા જાતકોને શારીરિક કષ્ટ અથવા માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ આજે બની રહ્યા છે. મતલબ થોડુંક સાચવવું પડશે. ધન સંબંધી પણ થોડી ચિંતા અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો.
કામકાજના પ્રમાણમાં થોડુંક ફળ ઓછું મળે આ સંભાવનાઓ દેખાય છે. તો કર્મ પ્રત્યે પ્રાધાન્યતા આપો, ફળ આપોઆપ આપણને પ્રાપ્ત થશે. જય ગણેશ.